નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. કોઈ પણ પેરેન્ટ્સને તમે પૂછશો કે તમારી મોટામાં મોટી બાળકોને લઈને સમસ્યા કઈ, તો હાલના સમયમાં એ એમ કહેશે કે બાળક મોબાઈલનો ઉપયોગ બહુ જ કરે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ જ કરે છે. ખાસ જે આ સ્ક્રીન ટાઈમ હોય છે, મેક્સિમમ બાળકો એની પાછળ કદાચ આપતા હોય છે. અને પહેલાં એવું કહેવાતું હતું, પહેલાંના સમયમાં એવું હતું કે જો તમે દારૂ પીઓ છો કે ગુટખા ખાઓ છો કે વ્યસન એટલે કે ધૂમ્રપાન કરો છો કે તમાકુ ખાઓ છો, તો એ વ્યસનમાં ગણાતું હતું. પરંતુ હવે હાલનો જે સમય છે એમાં સોશિયલ મીડિયા છે ને એને વ્યસનની વ્યાખ્યામાં નાખી દીધું, કારણ કે એટલી હદે એનો ઉપયોગ થઈ રહ્યો છે ને એમાં પણ જ્યારે વિદ્યાર્થીઓ ઉપયોગ કરતા હોય ત્યારે એમના માટે બહુ જ જોખમી માનવામાં આવે છે. અને સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર હવે ચિંતિત છે અને ગુજરાત સરકાર આને લઈને એક એસઓપી બનાવવાની છે. પ્રફુલ પાનસેરિયા, આપણા શિક્ષણ મંત્રી, કે જેમણે કહ્યું છે કે બૌદ્ધિકો સાથે ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થીઓના મોબાઈલને લઈને એક એસઓપી તૈયાર કરવામાં આવશે. બીજું એમણે એમ પણ કહ્યું કે પેરેન્ટ્સે બાળક ઉપર એટલું બધું પ્રેશર ન આપવું જોઈએ, એ વાત પણ એમણે કરી છે. અને બાળકને ડૉક્ટર, એન્જિનિયર નહીં પરંતુ વિવેકી બને, વ્યવહારુ બને, એ વ્યસન મુક્ત બને, આવા પ્રયાસ આપણે ક્યાંક કરવા જોઈએ. પણ તમે જુઓ કે બાળકો, વિદ્યાર્થીઓ જે પ્રમાણે મોબાઈલનો ઉપયોગ કરે છે ને, જે પ્રમાણે મારફાડવાળી વિડીયો ગેમ જે હોય છે એની કેટલી અસર એ બાળક પર પડે છે આપણે જાણીએ છીએ. કારણ કે અમરેલીની ઘટના આપને ખબર છે કે 40 વિદ્યાર્થીઓ પોતાના હાથ ઉપર કાપા મૂકે, એટલે કેટલી હદે આની સાઈડ ઇફેક્ટ છે આપણે સમજી શકીએ છીએ. એનીવે, બીજું કે મોબાઈલથી જે વિચારવાની શક્તિ છે, લખવાની શક્તિ છે, ઇવન બોલવાની શક્તિ, એનું કારણ છે કે વોઇસ મોબાઈલ ટાઈપથી વિદ્યાર્થીઓની જે લખવાની ક્ષમતા છે એ પણ ઘટતી જાય છે. હવે બીજું, મોબાઈલના ઉપયોગથી એને શબ્દો નથી મળે, એની પાસે વોકેબ્યુલરી નથી. અને બીજી વાત એ પણ છે કે માતા પિતા ઉપયોગ કરતા હોય બાળકોની સામે, તો પછી એ બાળકો કે વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કેમ ન કરે. ચર્ચા ખાસ કરવી છે જ્યારે એસઓપી આવી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓ માટે એસઓપી સ્ક્રીન ટાઈમમાં ઘટાડો કરશે કે કેમ. આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે જાણીતા સાયકોલોજીસ્ટ ડોક્ટર દીપ પાઠક મારી સાથે છે. ડોક્ટર પાઠક, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. યસ. સાથે જાણીતા શિક્ષક દીપક રાજ્યગુરુ મારી સાથે છે. દીપકભાઈ, આપનું પણ સ્વાગત. નમસ્કાર યસ નિર્માણ ન્યૂઝના તમામ પ્રેક્ષકો દર્શકોને. જી. અને સાથે જ સામાજિક કાર્યકર જિગીશા પટેલ મારી સાથે છે. જિગીશાજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. નમસ્કાર. યસ. દીપકભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે બાળકોની જ્યારે વાત આવે ત્યારે એક સર્વે કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ પર આ સર્વે હતો. એમાં એવું પૂછવામાં આવ્યું કે ભાઈ તમને મોબાઈલની કેટલી વિપરીત અસર થાય છે. તો 81% વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાની જે અસર થાય છે એ વિપરીત અસરની વાત કરી. અને 70%એ સાહેબ એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયાને કારણે લેક્ચર બંક કરવાનું પણ મન થાય છે, આવું સ્વીકારે છે. કેટલી ખતરનાક બાબત આ કઈ? જી, સૌથી પહેલા તો આ વિષય શરૂ કરવા બદલ તમને અભિનંદન આપું છું. જી. અને બહુ જ મહત્વનો વિષય છે. હમણાં તાજેતરની અઠવાડિયા પહેલાની એક ઘટના છે. લગભગ બગસરા તાલુકાના મુજિયાવદર ગામની, કે 5મા ધોરણના વિદ્યાર્થીઓએ વિડીયો ગેમના માધ્યમથી ટાસ્ક આપ્યું અને 7મા ધોરણના એક વિદ્યાર્થીએ એવું કીધું કે 10 રૂપિયાની નોટ આપીશ જો તમે તમારા હાથ ઉપર કાપા પાડશો બ્લેડથી તો. અને એવા 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ ઉપર કાપા પાડ્યા. આ એક માઠી અસર સોશિયલ મીડિયાની અથવા તો આપણા સ્ક્રીન ટાઈમની અને એની ઉપર આવતી રમતોની, આ વાત ખૂબ જ ગંભીર છે. અને હવે તમે જે વાત કરો છો કે સ્ક્રીન ટાઈમ માટેની એસઓપી જાહેર કરવાની વાત કરે છે, તો જે વહેલામાં વહેલી તકે આ સ્ટાન્ડર્ડ ઓપરેશનર જે વાત કરી છે કે ભાઈ આપણે એ અમલમાં કેવી રીતે લાવીશું. નિયમો બની જાય છે, નિયમોનું અમલીકરણ કરવું કોને કરવાનું, કેવી રીતે કરવાનું, ક્યારે કરવાનું, એ ખૂબ અગત્યનું છે. શાળાઓ દ્વારા અને માતા પિતાઓ દ્વારા, સમાજના લોકો દ્વારા અને આસપાસના વિદ્યાર્થી મિત્રોની સાથે રહેનારા લોકો દ્વારા, આ બધી બાબતો આપણા માટે ખૂબ જ ચેલેન્જ છે. બિલકુલ. આમ જોઈએ ને તો અગ્નિ છે ને એ આપણને પ્રકાશ આપે છે, અંધકારમાંથી દૂર કરે છે, આપણને જ્ઞાન તરફ લઈ જાય છે, એવું કહેવાય છે. દીવડો પ્રગટાવીએ તો આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે. પણ જો એ જ્યોતને આંગળી અડાડીએ તો આપણે દાઝી પણ શકીએ. એ જ દીવો આપણને દજાડે છે અને એ જ દીવો આપણને પ્રકાશ પણ આપે છે. તો સોશિયલ મીડિયા, સ્ક્રીન ટાઈમ, ઓનલાઈન એજ્યુકેશન અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, જે ચેટ જીપીટી અને યુટ્યુબના માધ્યમથી ઘણા બધા વિડીયો જોવે છે છોકરાઓ અને એમાંથી શીખે પણ છે.
હજારો નહીં લાખો વિદ્યાર્થીઓ આજે એવું સ્વીકારતા થયા છે કે અમને જે બાબત અમારા વર્ગખંડમાં શિક્ષક દ્વારા સમજાવવામાં આવે છે તેનું પુનરાવર્તન અમે ન પૂછી શકીએ તો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી એ પુનરાવર્તન અમે યુટ્યુબના માધ્યમથી અથવા તો કોઈના બીજાના વિડીયોના માધ્યમથી અમે જાણીએ છીએ અને શીખીએ છીએ અને અમારી પ્રગતિમાં એ અમને સહાયકરૂપ થાય છે. પણ એનો દુરુપયોગ, વધારે પડતો ઉપયોગ, અત્યંત એમાં જ રચી પચીને રહેવાનું એ ધ્યાન જો બાળકો નહીં રાખે તો આવનારો સમય આપણા બાળકોના સ્વાસ્થ્ય ઉપર, માનસિક સ્વાસ્થ્ય ઉપર, શારીરિક સ્વાસ્થ્ય ઉપર અને સમાજને ધીરે 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 એ કોરીને ખાઈ જશે. આપણને ખબર પણ નહીં પડે. જેવી રીતે ઉધઈ લાકડાની અંદરથી આપણને કોતરીને બતાવે અને જ્યારે એક દિવસ ખબર પડે કે આપણો દરવાજો કે આપણો જે બારશાખ છે તે પોલું થઈ ગયું છે અને ખરી પડે એમ છે, એવી રીતે આ જો સ્ક્રીન ટાઈમ વધુ પડતો ઉપયોગમાં આવશે તો ઉધઈની માફક આપણા બાળકોના મન ઉપર કોરી ખોતરીને ખાઈ જશે અને બાળક પછી ક્યાંયનો નહીં રહે એવો ભય આપણને સતાવી રહ્યો છે. એટલે આના માટે કડક નિયમો હોય એ બહુ જરૂરી છે. લખવા માટે આપણે બહુ બધું લખી નાખીશું, એનો અમલ કોણ કરાવશે, કેવી રીતે કરાવશે અને બાળકોને એમાંથી મુક્ત રાખવા માટે એના ઉપાયો શું હોઈ શકે? સમસ્યા બધાને ખબર છે, સમસ્યા ખબર છે કે આમ થવાનું છે, તો એનો ઉપાય શું એની ચર્ચા આપણે કરવી જોઈએ. મુખ્ય જવાબદારી કોની રહેશે? શું માનો છો કે જે પ્રમાણે માની લો કે એસઓપી તો આવી ગઈ, પણ સમાજ છે, પેરેન્ટ્સ છે, શાળાના શિક્ષકો છે, સરકાર છે, જવાબદારી મુખ્ય કોની આમાં રહેશે? શું લાગે છે? એક તો આપણે ત્યાં રિસ્ટ્રિક્શન્સ કે ભાઈ કેટલી ઉંમરના બાળકને કઈ ચેનલ ઉપર કઈ વસ્તુ જોઈ શકાય અને કઈ ન જોવી જોઈએ, એના માટે થઈને ખાસ તો વાલીએ જે મોબાઈલ બાળકને આપે છે, ભણવા માટે આપે છે, કોઈ કામ માટે આપે છે, મનોરંજન માટે આપે છે, તો એમાં એ લિંક ત્યાં લોક કરેલી હોવી જોઈએ કે હવે આ આટલી વસ્તુઓ ખુલશે નહીં, જેનાથી બાળકના મન ઉપર વિપરીત અસરો પડે છે. અને એનું પહેલું ધ્યાન 24 કલાકમાંથી લગભગ 14 કલાક સુધી ઘરે રહેતું બાળક 10 કલાકે બહાર રહે છે. 10 કલાકમાં 6 કલાક સ્કૂલના, એના સ્કૂલે આવવા જવાના ટાઈમને વાત કરીએ અથવા તો રમત ગમતના બહારના મેદાનો અથવા તો એના મિત્રો સાથે વિતાવતો સમય અથવા તો બીજા અન્ય સમયને એને 10 કલાક સિવાયનો સમય જે છે 14 કલાક બાળક ઘરમાં રહે છે. સૌથી પહેલી જવાબદારી એક માતા પિતા તરીકે આપણી રહેશે. આપણા બાળકના હાથમાં આપણે ગેજેટ આપ્યું છે, એમાં એ શું જોવે છે, એને શું જોવું જોઈએ અને શું ન જોવું જોઈએ. જેમ ગુડ ટચ અને બેડ ટચની આપણે છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરાવતા રહ્યા છીએ અને ધીરે ધીરે સમાજમાં એની જાગૃતિ આવી, એમ સરસ ઉદાહરણ છે ઉપર મારી પાસે. હું નેક્સ્ટ ડિસ્કસ આપને એ બાબતમાં કરું, પરંતુ પહેલા ડોક્ટર દીપ પાઠક સાયકોલોજીસ્ટ, એટલે દીપભાઈ જે પ્રમાણેની ઘટનાની દીપકભાઈએ બહુ સરસ વાત કરી કે એક ટાસ્ક 10 રૂપિયાનો આપવામાં આવે ને 40 વિદ્યાર્થીઓ જો હાથ પર કાપા મૂકી દેતા હોય, શું માનવું છે કે બ્લેડથી શરીર પર કાપા મારવા, વિડીયો ગેમમાં જે મારધાડ જોવા મળે છે એની અસર, આવી પ્રવૃત્તિઓને લઈને જે વિદ્યાર્થીઓ કે બાળકો હિંસાત્મક બને છે, કેટલું જોખમી અને આ એસઓપી લાવવી કેટલી જરૂરી છે? સૌથી પહેલા તો આ જે ઘટના ઘટિત થઈ, જે આપણને દીપકભાઈએ જે વાત કરી એ પ્રમાણે, બિંગ અ સાયકોલોજીસ્ટ અમે આ વસ્તુ ઘણા સમયથી નોટિસ કરી રહ્યા છીએ કે સોશિયલ મીડિયાની અસર નાની ઉંમરના લોકો અને બાળકો ઉપર ઘણી પડી રહી છે. જેમ કે અમારી લેંગ્વેજમાં કહેવાય કે સોશિયલ એન્ઝાયટી. સોશિયલ એન્ઝાયટી એટલે કે બાળક જ્યારે ઘણો બધો સમય સ્ક્રીન ટાઈમિંગ પર વ્યતીત કરે છે. હવે સોશિયલ એન્ઝાયટી કોને કહેવાય અને સ્ક્રીન ટાઈમિંગની લિમિટ શું હોય, એની પરિભાષા સમજવી અઘરી છે. તો એની પરિભાષા એ છે કે જે માણસ સતત 2 કલાકથી વધારે અને મેક્સિમમ 3 કલાક સુધી સતત સ્ક્રીન ટાઈમિંગ વાપરી રહ્યો છે, તો એને સોશિયલ એન્ઝાયટી અથવા સોશિયલ મોબાઈલની એન્ઝાયટી નામની વસ્તુ થઈ શકે છે. રાઈટ. સેકન્ડ પોઈન્ટ કે આખા દિવસ દરમિયાન 8 થી 9 કલાકથી વધારે સ્ક્રીન ટાઈમિંગ છે અને એમાં મેં જે અગાઉ જણાવ્યા મુજબ કે 3 કલાકના એપિસોડ વધી રહ્યા છે, એ પ્રમાણે એના લીધે એના માનસિક સ્તર ઉપર સોશિયલ મીડિયાની અસર એટલી પ્રભુત્વ કેળવી રહી છે કે સોશિયલ મીડિયા પર મળેલા આદેશો, સોશિયલ મીડિયા પર મળવામાં આવેલા કાર્યો અથવા ફોલો કરવામાં આવેલા વિડીયો ને એટલા આદર્શ અને એટલા યોગ્ય સમજી બેસે છે કે એ સોશિયલ મીડિયા, એ ગેમ્સ, એ વાતાવરણ એના પર એટલું હાવી થઈ જાય છે કે એમાં આપેલા આદેશ એ સત્ય આદેશ માની અને એ બાળક ફોલો કરી રહ્યો છે. કેમ? કારણ કે એને એ વસ્તુ હાસિલ કરવાથી સોશિયલ મીડિયા પર ફેમ મળશે, જે વર્ચ્યુઅલ ફેમ છે, રિયલ ફેમ નથી હોતી.
બિલકુલ. પણ ડોક્ટર દીપ, એક સવાલ એ થાય છે કે મા બાપ એમ કહે છે, એક દલીલ એ પણ થાય છે કે ખાસ જે મોડર્ન લાઈફ જીવવી હોય ને તો સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળકો કરે ને મોડર્ન લાઈફ જીવી શકે છે, અને મોડર્ન લાઈફ નથી જીવી શકતા, આવી પણ દલીલો થાય છે. ઓબ્વિયસલી આપણું કન્ટ્રી અને આઈધર ડેવલપ્ડ કન્ટ્રી, બધી જ કન્ટ્રીમાં સોશિયલ મીડિયા ઇઝ ધ વેરી, if we are not using a social media, they are using, okay, you are so backward, you cannot understand social media and everything. બીજું કે જે અગાઉ સરે વાત કરી, કે દીપકભાઈએ જે વાત કરી કે સોશિયલ મીડિયા એક વરદાન અને અભિશાપ બંને છે. તમારે તમારા છોકરાને સોશિયલ મીડિયાનો સ્ક્રીન ટાઈમિંગ સમજાવવો આવશ્યક છે, કે આખા દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર કઈ પોસ્ટ જોવી, કઈ વસ્તુને ફોલો કરવી અને કેટલા સમય પૂરતું એને જોવું, એ વસ્તુ માતા પિતાની જવાબદારીમાં આવે છે. કે ભાઈ મેં મારા છોકરાને 8મા ધોરણથી ફોન આપી દીધો, એ પ્રાઉડ મોમેન્ટ નથી. એ પ્રાઉડ મોમેન્ટ નથી. મેં મારા છોકરાને 9મા ધોરણથી ફોન આપ્યો, પણ મારો છોકરાની સ્ક્રીન ટાઈમિંગ ખાલી 3 કલાક છે. ધેટ ઇઝ ધ પ્રાઉડ મોમેન્ટ. ફોન આપવો પડે, સોશિયલ મીડિયા પર અકાઉન્ટ હોવું જોઈએ, અને સોશિયલ મીડિયા પર કરંટ અફેર, કરંટ લાઈફ સાથે કનેક્ટ હોવું એકદમ નેસેસરી છે. પણ તમારે કરંટ લાઈફ સાથે તમારે તમારી એક લિમિટેશન્સ ક્રિએટ કરવી એઝ અ પેરેન્ટ્સ, એઝ અ બીંગ એજ્યુકેટેડ પેરેન્ટ્સ. ધીસ ઇઝ અ વેરી નેસેસરી થિંગ. ઓકે, લિમિટેશન એક ક્રિએટ કરવી જરૂરી છે. એ પેરેન્ટ્સ જ કરી શકશે, બીજા કોઈ જ નહીં. જિગીશાબેન, મેં કહ્યું એમ કે પહેલા વ્યસનની વ્યાખ્યા હોય તો દારૂ, ગુટખા કે ધૂમ્રપાન કે આવું કઈ આવતું હતું. અત્યારે સોશિયલ મીડિયા અને મોબાઈલનો અતિ ઉપયોગ અથવા તો સ્ક્રીન લિમિટ, સરસ વાત ડોક્ટર દીપે કરી પ્રમાણે, જો એ હોય તો એક વ્યસન આવી જાય છે. બીજી એક વસ્તુ એ કે મા બાપે ધ્યાન રાખવું જોઈએ. જો મા બાપ જ મોબાઈલમાંથી ઊંચા ના આવતા હોય તો શું ધ્યાન રાખે? ખાસ કેટલી જવાબદારી મા બાપની આપ માનો છો, અને કેવી રીતે રોકી શકાય, શું કહેશો? બંને ભાઈઓએ વાત કરી એ પ્રમાણે મા બાપની પહેલી ફરજ છે કે એમના બાળકોને શું કરી રહ્યા છે, શું નહીં, એનું ધ્યાન મા બાપ જ રાખી શકે. પણ ક્યાંક ને ક્યાંક હું તમને એ વાત કરવા માંગુ છું કે બાળકને તમે જોજો, સર્વે કરજો કે બાળકને વધારે પડતો મોબાઈલની આદત ક્યારથી લાગી. હું તો એમ કહું છું બધાને મોબાઈલની આદત ત્યારથી લાગી છે જ્યારે લોકડાઉન આવ્યું. લોકડાઉન વખતે કેવી સિસ્ટમ થઈ ક્રિએટ કે ભાઈ બાળક સ્કૂલે જઈ નતું શકતું, એટલા માટે થઈ અને સ્કૂલમાંથી એના સિલેબસ ને એક એપ્લિકેશન ને બધું મોબાઈલ દ્વારા આપવામાં આવતું હતું. તો એ ક્યાંક ને ક્યાંક હવે એ પરિસ્થિતિ હટી ગઈ છે. તો આપણે પણ ભણ્યા છીએ સોશિયલ મીડિયા વગર, ફોન વગર આપણે પણ ભણ્યા છીએ. તો પાછી એ પરિસ્થિતિને ક્રિએટ કરવી પડશે. તો ક્યાંક ને ક્યાંક મારું કહેવાનું એમ છે કે શિક્ષણ મંત્રી દ્વારા આ એક નિયમ લાગુ પડવો જોઈએ કે સ્કૂલના બાળકો કોલેજમાં ગયા પછી એક એ બાળકો મેચ્યોર થઈ ગયા હોય છે, તો સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે નહીં, એ પોતે સમજી શકે છે. પણ જ્યારે સ્કૂલના બાળકોને ફરજિયાતપણે હાલની તારીખમાં જ્યારે સ્કૂલે જાય છે ત્યારે પણ એને મીડિયાના માધ્યમથી એને કોર્સ, એના સિલેબસ, એનું જે કંઈ પણ સ્કૂલમાંથી એના જે બધા કાર્યક્રમો છે એ મીડિયાના માધ્યમથી આપવામાં આવશે ને, તો ક્યાંક ને ક્યાંક બાળકને ફરજિયાત મોબાઈલ આપવો જ પડશે. માતા પિતા તરીકે એને મોબાઈલ આપવો જ પડશે. હવે આમાં શાળામાં પણ તમે જો એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ છે, શાળામાં પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, સ્માર્ટ ક્લાસ બન્યા, એક દલીલ એ પણ છે. એ કોમ્યુનિકેશન શાળા અને વાલીઓ સુધીનું હોવું જોઈએ. પછી તમે એ કોમ્યુનિકેશનમાં તમે બાળકોનો સિલેબસ આપો, એટલે બાળકોને તમારે મોબાઈલ આપવો પડે કે ભાઈ આમાંથી જોઈને લખવાનું છે કે આ બધું કરવાનું છે, એના માટે તમારે બાળકોને મોબાઈલ આપવો પડે. તો મોબાઈલ એક એવી વસ્તુ છે ભાઈ કે અત્યારના જમાનામાં તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પણ ચપટી લાગે છે ને ડિલીટ કરવા માટે પણ એક ચપટી થાય. તો પેરેન્ટ્સ કેટલું ધ્યાન રાખશે? ઘણી બાળકો છે એ ઘણી વખત એવું કરતા હોય છે કે મા બાપનું ધ્યાન ના હોય, એવી રીતે બીજી ત્રીજી એપ્લિકેશનનો ઉપયોગ કરી લેતા હોય છે. મા બાપ આવે તો ફટાફટ એને કાઢી પણ નાખતા હોય છે. અને હજી કહેવાય ને કે આપણી જનરેશનમાં એ રેશિયો બહુ ઓછો છે કે મા બાપ પણ પૂરેપૂરી રીતે ટેકનોલોજીને સમજતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક એ વસ્તુનો પણ મિસયુઝ કરીને બાળકો આવી રીતનું કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક હું એવું કહેવા માંગુ છું કે સ્કૂલો દ્વારા જે કંઈ પણ ઓનલાઈન જે કંઈ પણ સિલેબસ આવે છે ને એ ક્યાંક બંધ કરવું જોઈએ. બીજું હું તમને વ્યસનની વાત કરું ને તો મોબાઈલની સાથે સાથે બીજા વ્યસનની પણ વાત કરું કે બાળક ગેમિંગ સાઇડ શું કામ દોરાય છે, એનું એક સામાજિક દ્રષ્ટિએ જોવા જાય, મેં ઘણા બધા એવા કેસ મારી પાસે આવ્યા છે, એટલા માટે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ઘણી વખત એવું થાય છે કે બાળકો છે ને અત્યારે તમે જોતા હશો કે દારૂ અને ડ્રગ્સ, ખાસ કરીને ડ્રગ્સ તો એવી વસ્તુ છે કે ખાલી આટલી નાના પેકેટમાં બાળકના દફતર સુધી પહોંચી જાય છે. અને ઘણા બાળકોને કે જે લોકો છે ને 12મા ધોરણમાં ભણતા હોય, 8મા ધોરણમાં ભણતા હોય, ક્યાંક ખૂણે ખાંચકે જઈને સિગરેટ પીતા હોય, ગાંજો પીતા હોય, ડ્રગ્સ કરતા હોય, તો
આવી વસ્તુ માટે પેરેન્ટ્સ પાસેથી એ લોકો પૈસા નથી માંગી શકતા. તો એના માટે સૌથી ઈઝીમાં ઈઝી રસ્તો કયો? તો કે એને મોબાઈલ મળે છે, મોબાઈલની અંદર ગેમ આવે છે અને વારે વારે એડવર્ટાઇઝ આવે છે કે તમે આ ગેમ રમશો તો તમે આમાંથી આટલું જીતી શકશો, આ કરી શકશો, તે કરી શકશો. ક્યારેક ક્યારેક તો એવું થાય છે કે મા બાપના ખબર વગર એ ગેમમાં એટલા બધા રૂપિયા એમાં એમ ગુમાવી ચૂક્યા હોય છે કે એ એકદમ. વસ્તુને પાછી કવર કરવા માટે થઈને એ છે ને આત્મહત્યા સુધી પ્રેરાઈ જાય છે. એટલે ખાસ કરીને મારી એ વિનંતી બી છે કે જે ડ્રગ્સના મામલા જે વધારે પડતા સામે આવી રહ્યા છે ને એના માટે પોલીસ તંત્રએ સજાગ થવું પડશે. કારણ કે મેં મારી નજરે જોયું છે ઘણી વખત અમે લોકો રાતના ટાઈમે ક્યાંકથી આવતા હોય, જતા હોય તો રોડ ઉપર ખુલ્લેઆમ કોલેજના છોકરાઓ, સ્કૂલના છોકરાઓ, ક્યાંક કહેવાય ને કે બીજા સિટીમાં ભણવા ગયા હોય એવા છોકરાઓ કે જેને મા બાપનો ડર ના હોય એવા છોકરાઓ રોડ ઉપર બેસીને ડ્રગ્સ, ગાંજો એવું બધું લેતા હોય છે. ચલો, એટલે આ બધા દૂષણની પાછળનું કારણ મોબાઈલ છે. પણ દીપકભાઈ, ચીનને આપણે ડેવલપ કન્ટ્રી કહીએ, જે ચીનની વાત કરું તો ચીનમાં જે એક એજ ગ્રુપ જે પ્રમાણે છે કે કયું એજ ગ્રુપ છે ને કયું કન્ટેન્ટ જોવે છે એનું એક રિસર્ચ કરવામાં આવ્યું ને એના પછી એક તારણ કાઢ્યું છે ચીને કે જો 16 વર્ષ સુધી હોય તો 1 કલાક સ્ક્રીન ટાઈમ આપી શકે બાળક, જો 16 વર્ષ સુધીનું હોય તો. જો 16 થી 18 છે તો 2 કલાક, અને રાત્રે 10 થી સવારે 6 સુધી એપ્લિકેશન જે કોઈ બ્લોક કરવાની ઓટોમેટિક બ્લોક થઈ જાય, ડિફોલ્ટ બ્લોક થઈ જાય. આવો આઈડિયા ચીન કરી રહ્યું છે યુવાનો માટે, બાળકો માટે, આ મોબાઈલ ને સોશિયલ મીડિયાને કારણે. કેવો આઈડિયા અને શું માનવું છે આને લઈને આપનું? જી, જિગીશાબેને જે વાત કરી, ડોક્ટર દીપે જે વાત કરી અને આપે જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં ઓલિમ્પિક ગેમ્સની અંદર સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતનારી કઈ કન્ટ્રી છે? બધાને ખબર છે? અમેરિકા અને ચીન. પછી ત્રીજા નંબરે જાપાન ને કોરિયા ને એ બધી આવે છે. આપણે ત્યાં ટેકનોલોજી આવી ને એ પહેલા 20 વર્ષ પહેલા ત્યાં ટેકનોલોજી આવી ગઈ હતી. તો આ એક અભ્યાસ થવો જોઈએ, સર્વે થવો જોઈએ આપણા દેશમાં કે આપણે ત્યાં જે કોઈ નવી વસ્તુ આવે છે ને એનું અતિરેક થવા માંડે છે. એક્સેપ્ટન્સ એટલું બધું વધી જાય છે, આ નથી મળ્યું, આ નથી મળ્યું. માનો કે કોઈએ વ્રત રાખ્યું હોય, નવરાત્રીના 9 દિવસના ઉપવાસ કર્યા હોય, તો દશેરો કેમ આવે ને હું આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, પેલું લઈ લઉં, આ લઈ લઉં, એમ જે ભૂખ જાગે ને, આપણે એવા કાલખંડમાંથી અત્યારે પ્રસાર થઈ રહ્યા છીએ કે આપણી પાસે જે નહોતું ને એ આપણી પાસે મળ્યું છે, હાથ વગું થઈ ગયું છે. અને એટલું સસ્તું છે. દુનિયામાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ભારતમાં છે. એક અભ્યાસ કરીને જોઈ લેજો. સૌથી મોંઘું અત્યારે જે ડેવલપ્ડ કન્ટ્રી છે ને ત્યાં ઇન્ટરનેટ મોંઘું છે. સામાન્ય લોકો વાપરી નથી શકતા ત્યાં, એટલું મોંઘું ઇન્ટરનેટ છે. ફોન કોલ્સ પણ બહુ જ મોંઘા છે. તો આપણે અત્યારે છે ને જે નથી ને એનું સ્વીકાર કરી લીધો. મમ્મીએ ફોન લીધો, પપ્પાએ ફોન લીધો, ભાઈએ લીધો, બેને લીધો, છોકરાઓને આપી દીધો. એક ઘરમાં 4 થી 5 ફોન છે. લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાના તો ફોન છે ઘરમાં. એટલું તમે સોનું નહીં ખરીદ્યું હોય એટલા ફોન ખરીદી લે છેલ્લા 10 વર્ષમાં. કહેવાનો મતલબ એવો છે કે જિગીશાબેને એક સામાજિક કાર્યકર તરીકે જે વાત કરી તેની સામે હું એટલું જ કહેવા માંગુ છું કે આનાથી દૂર રહેવા માટેનું મારી પાસે એક જ ઉપાય છે. કેટલા માતા પિતા 1 કલાક બાળક સાથે રમત રમે છે? ઘોડો થાય છે, ચાલો સંતા કોકડી રમીએ, વાર્તા કહીએ, નીચે ગાર્ડનમાં જઈને બેસીએ અને બાળકોને આંગળી પકડીને મંદિરે લઈ જઈએ, ફરવા લઈ જઈએ, એને જાત જાતના પશુ પક્ષી અને ઝાડ વિશે, પર્યાવરણ વિશે વાતચીત કરીએ. આવું કરનારા વાલીઓ કેટલા છે આજે? સાહેબ, એમની પાસે ટાઈમ હોવો જોઈએ ને, એમને પાછો સ્ક્રીન ટાઈમ પાછો નથી. એટલે મોબાઈલનો ઉપયોગ બાળક પાસે ઓપ્શન શું છે? આ બધું જાણવું છે. એને મંદિર વિશે જાણવું છે, એને પ્રકૃતિ વિશે જાણવું છે, એને સ્ત્રી વિશે જાણવું છે, એને સેક્સ વિશે જાણવું છે, એને દુનિયાની તમામ અજાયબીઓ વિશે જાણવું છે. એ ક્યાં જશે? કોને મળશે? કોને પૂછશે? એની પાસે એક જ ગેજેટ છે અને એ છે સોશિયલ મીડિયા અને મોબાઈલ અથવા તો ઇન્ટરનેટ. એટલે એ એના તરફ વળે છે. મારું કહેવાનું એટલું છે કે દરેક શાળાઓએ, હું પોતે સંચાલક તરીકે છું, 32-33 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલો છું. બિલકુલ. મેદાની રમતો કેટલી ઘટી ગઈ છેલ્લા 10 વર્ષમાં કે 15 વર્ષમાં તમે મૂકો, કેટલા બાળકો અત્યારે મેદાન ઉપર જઈને રમતો રમતા હોય છે? ક્રિકેટ ગેમને અત્યારે પણ લોકો જોવે છે, રમતા નથી. મેદાનો કેટલા છે શાળાઓમાં, એ પણ એક સવાલ છે. અને મેદાનો હોય કે ન હોય, આપણી પાસે ઘણી બધી એવી રમતો છે જે કે મેદાન વગર પણ રમી શકાય છે. હા, બિલકુલ. બરાબર ને? કેરમ છે, ચેસ છે, લુડો છે, આ બધી રમતો છે જે ઇન્ડોર ગેમ્સ તરીકે પણ રમાય. બાળકને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવો હોય તો રમત અને ગમત સાથે જોડવો પડશે. એની પાસે મનોરંજનનું સાધન, બાળકને એટલો બધો થકવાડી દેવો જોઈએ. મને યાદ છે મારા જીવનમાં 6 કલાકની સ્કૂલ પછી અમે રમત રમતા હતા.
સામાન લેવા જતા હતા, બજારમાં જતા હતા, સાહેબ, કંઈ આપણે કામ કરતા બધા હતા, રમતા હતા, અને પણ એટલા બધા થાકી જતા હતા કે રાત્રે જમ્યા પછી 10 મિનિટમાં તો ઘસાટ ઊંઘ આવી જતી હતી. ચલો હવે ભાઈ, બાળક ઓકે, થાકતું નથી, થાકવા ચલો, દેતા ઓકે, નથી, ઓકે. અને ડોક્ટર ઊંઘ પણ પૂરી ડોક્ટર દીપ કરતું નથી. ડોક્ટર દીપ, શું લાગે છે કે એક દલીલ થઈ રહી છે કે જ્યારે અભ્યાસ માટે બાળક મોબાઈલનો ઉપયોગ કરે ને, ઘણા મા બાપ કહેતા હોય છે, ત્યારે એ ઓપરેટ કરતો હોય ને ત્યારે અન્ય સાઇટ પર ભટકાઈ જાય છે, ડાયવર્ટ થઈ જાય છે, અને એને લઈને પણ એની પર અસરો થતી હોય છે. હા, આ અત્યંત કોમન પ્રોબ્લેમ્સ અમે લોકો રિસેન્ટલી ફેસ કરી રહ્યા છીએ. આને અમારી લેંગ્વેજમાં અટેન્શન પ્રોબ્લેમ્સ કહેતા હોય છે. ઘણા પેરેન્ટ્સ જે એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડ્સ હોય છે અને જે એમના બાળકોને બહુ જ પ્રેમ કરે છે, એ બાળકોને લઈને એ લોકો નાની નાના બિહેવિયરલ પ્રોબ્લેમને પણ લઈને એ આવતા હોય છે અને એ કહેતા હોય છે કે મારું બાળક પહેલા હતું ત્યારે એકદમ શાંત હતું અને મારું બાળક પહેલા દરેક વસ્તુમાં ફોકસ કરતું હતું અને દરેક વસ્તુમાં ધ્યાન આપતું હતું, દરેક વસ્તુમાં એને બોલે એટલે તરત યાદ રહી જતું હતું, એ શ્લોક સારી રીતે બોલતો હતો, ઘરમાં ધર્મનું દરેક વસ્તુ સારી રીતે કરતો હતો, પણ હવે એનું એ વસ્તુમાં ધ્યાન નથી રહ્યું. તો આવું કેમ થઈ રહ્યું? તો આની પાછળનું સૌથી મુખ્ય કારણ એકમાત્ર છે કે તમે જે સારે અને જિગીષા મેડમે બધાએ જે રીતે વાત કરી એ રીતે, કે લોકોનામાં અટેન્શન લેવલ બહુ ઓછું થઈ ગયું છે. મોબાઈલ દ્વારા મોબાઈલ આપવામાં આવે છે, મોબાઈલ દ્વારા હોમવર્ક કરવામાં આવે છે, બટ અટેન્શન લેવલ કે સ્કૂલમાં જ્યારે ટીચર મેથ્સનો સમ કરાવે છે કે 2 + 2 એન્ડ વોટ ઇઝ ધ 2 ડિવાઇડેડ બાય 2, they can not even attention on the board. એમને બોર્ડ ઉપર અટેન્શન નથી હોતું. ઇવન ધો એ લોકોનું ગોખવાની પદ્ધતિ એટલે કે રટ્ટા માર એટલું બધું વધી ગયું છે આજકાલના બાળકોનું કે જ્યારે કોમ્પ્લેક્સ સ્ટડી એટલે કે મેડિકલ લાઇનમાં, એન્જિનિયરિંગ લાઇનમાં, આઈઆઈટીઝમાં કે કોઈ બી અઘરી પરીક્ષાઓમાં જ્યારે જતા હોય છે ત્યારે એમને યાદશક્તિ લેવલ પર બહુ જ ઓછી, બહુ જ અસર થાય છે. યાદશક્તિ અને નહીં સોશિયલ પણ જી જી મોબાઈલના અતિશય જે ઉપયોગ લે એના લીધે ડોક્ટર, તમારા છે, પણ આ કહ્યું તે માત્ર મેમરી પાવર નહીં, પણ એકાંતમાં રહેવું, ડર, ડિપ્રેશન, ઊંઘ ના બ્રેઇન આવવી, થઈ જવા, આવા પણ એનામાં સિમ્પટમ્સ જોવા મળે છે. હું જિગીષાબેનને પૂછી લઉં. જિગીષાબેન, શું કેવું છે સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગને લીધે માણસમાં સોશિયલ એન્ઝાઇટી ડેવલપ થાય, યસ યસ ડિપ્રેશન ડોક્ટર થાય, દીપ, સમય ઓછો છે. હું જિગીષાબેનને બિહેવિયરલ ઇશ્યુઝ સવાલ પણ પૂછું. આવતા હોય છે. જિગીષાબેન, આપનું શું માનવું છે કે એક તરફ બાળકને મોબાઈલથી દૂર રાખવો છે, સોશિયલ મીડિયાથી દૂર રાખવું છે, અને બીજી તરફ ચિંતા છે કે મારું બાળક ટેકનોલોજીથી વંચિત રહી જશે, આવી ચિંતા પણ મા બાપને છે. આની વચ્ચે જ્યારે આવી એસઓપી આવી રહી છે, ત્યારે શું લાગે છે કે શક્ય છે કે મોબાઈલ ને સોશિયલ મીડિયાથી બાળકને દૂર કરે? કેટલી આશા રાખી શકાય? હું એક વાલી તરીકે તમને આ વસ્તુને સમજાવીશ કે હું આપના માધ્યમથી દરેક મા બાપને કહેવા માંગુ છું કે તમારું બાળક મોબાઈલ યુઝ કરે છે, એમાં શું જુએ છે, શું નહીં, એની વાત એ તમારી સાથે ત્યારે કરશે જ્યારે તમે એની સાથે ફ્રેન્ડની જેમ રહેશો. આજે મારું બાળક છે તો હું એને રોજ ઘરે આવવા ટાઈમે એને પૂછું છું કે તે આખા દિવસમાં શું કર્યું, શું નહીં. અને મારા બાળકને એવી આદત છે કે એ કાંઈ પણ કરીને આવશે ને તો એ મારી સાથે વાત કરશે, એ ક્યારેય ડરશે નહીં મારાથી. અત્યારના મા બાપ છે ને કેવું છે કે એના મા બાપથી બાળકો ડરે છે, એનાથી કંઈ ખોટું પણ થઈ ગયું હોય ને તો એ મા બાપને કહેતા ડરે છે. એના કરતા એ બીજા કોઈકની સાથે વાત કરવાનું, એની પાસેથી સોલ્યુશન લેવાનું વિચારે છે. તો આજે સોશિયલ મીડિયાની વાત પણ એવી જ છે કે જો સોશિયલ મીડિયાનો તમને તમારા બાળકને તમે ઉપયોગ કરવા આપો છો તો તમે એની સાથે બધી જ વાત કરો. જેમ સાહેબે વાત કરી કે ખાસ કરીને કે એને જેમાં રુચિ છે કે જે વસ્તુ એને ખબર નથી, ધારો કે સેક્સની જ વાત લઈ લે તો સેક્સ એજ્યુકેશન તમે પોતે આપો. બાળક તમારી સાથે વાત કરવા માટે ડરવું ના જોઈએ, એને શરમ ના આવવી જોઈએ. એવી રીતનું તમે એક બોન્ડિંગ ક્રિએટ કરો. અને એટલા માટે કહું છું કે બાળકને તમારાથી ડરીને મોબાઈલ યુઝ કરવાની જરૂર ના પડવી જોઈએ. તમારી સામે તમને કહીને જે વસ્તુ યુઝ કરે તો તમે એને કહી બી શકશો ચલો, કે બિલકુલ ભાઈ આ વસ્તુ એક આવી સવાલ. છે, ખોટી છે, યસ, આ સારી છે, આ જિગીષાબેન, તારા માટે સારું, તારે આવું કરવું જોઈએ. એક સંબંધ એવો ક્રિએટ બાળક જોડે કરવો જોઈએ, એક મિત્ર જેવો. અને જે પ્રમાણે વાત આખરે જે દીપકભાઈએ કહ્યું કે જે 40 વિદ્યાર્થીઓના હાથ પર જે બ્લેડ મારી કેટલી ગંભીર અસર આ થઈ છે, એ વાત કરી. સાથે જ એમણે કહ્યું કે વહેલી તકે એસઓપી જાહેર થાય, પણ દીપકભાઈની ચિંતા એ છે કે જાહેર થયા પછી એના અમલીકરણનું શું છે, નિયમો તો બને છે. બીજું એમણે સરસ વાત કરી, દીવો પ્રકાશ આપે પણ આંગળી અડાડો તો દાજી જવાય છે. મોબાઈલનું સેમ એવું છે, તમારે પ્રકાશ જોઈએ છે કે તમારે એને આંગળી અડાડીને દાજવું છે, એ તમારે નક્કી કરવાનું છે. અને નવી વસ્તુનો અતિરેક જે ભારતમાં થઈ રહ્યો છે, આપણા સમાજમાં, એ જોખમી છે એમનું કહેવું છે. અને સૌથી સસ્તું નેટ ભારતમાં છે, એ પણ ચિંતાનો વિષય એટલે કે એનો મિસયુઝ થઈ રહ્યો છે. અને ડોક્ટર દીપે કહ્યું તે પ્રમાણે કે ઘણી બધી સોશિયલ મીડિયાની અસર છે, સોશિયલ એન્ઝાઇટી એમની ભાષામાં એમણે જે વાત કરી, અને સ્ક્રીન લિમિટ કેટલી,
એ સ્ક્રીન લિમિટ તમારે નક્કી કરવાની છે તમારા બાળકની, અને સાથે જ લિમિટેશન ક્રિએટ કરો. અને અટેન્શન લેવલ બાળકોનું જે ઓછું થયું છે એની પાછળનું કારણ પણ મોબાઈલ છે. જિગીશાબેને કહ્યું મા બાપ ધ્યાન રાખે, પણ લોકડાઉનથી જે આદત પડી હતી એ આદત હવે ક્યાંક બંધ કરવી જોઈએ એમનું કહેવું. અને શાળામાં તો બિલકુલ મોબાઈલ ન હોવો જોઈએ, કોલેજમાં ઇટ્સ ઓકે કે મોબાઈલ આપી શકાય. અને ટેકનોલોજીને પેરેન્ટ્સ કેટલું સમજે છે એ જોવાનું, કારણ કે બાળક ગમે ત્યારે સ્ક્રીન ઉપર હોય ને જે કંઈ જોતું હોય ચેન્જ કરી નાખે છે, તો મા બાપ કેટલી ટેકનોલોજી સમજે છે એ બી જરૂરી છે. અને બહુ જ ઓછા પેરેન્ટ્સ છે કે જે આટલી ટેકનોલોજી સમજી શકતા હોય. અને ઓનલાઈન એજ્યુકેશન ઓછું થવું જોઈએ, બંધ થવું જોઈએ એવું પણ માનવું છે. મિત્ર બનો અને બાળક કશું જ ન છુપાવે એ રીતે એની સાથે જો વ્યવહાર કરો, બાળક ડરે નહીં, તો કદાચ આને બંધ તો ન જ કરી શકીએ પણ ઓછું કરાવી શકાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ ડૉક્ટર દીપ પાઠક, દીપક રાજ્યગુરુ, જિગીશા પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. યસ. તો દર્શક મિત્રો, આ હતી લોકમંચમાં ચર્ચા. વિદ્યાર્થીઓ માટેની SOP, સ્ક્રીન ટાઈમમાં થશે ઘટાડો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.